આજથી વિક્રમ સંવત 2082 સાથે નવા વર્ષની શરૂઆત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેતાઓ અને કાર્યકરોને મળીને પાઠવી શુભકામના, તો મુખ્યમંત્રીએ પણ શુભેચ્છા મુલાકાત કરીને નવા વર્ષને વધાવ્યું। વડોદરામાં નબીરાઓ પર કોઈ લગામ નહીં, અવધૂત ફાટક પાસે નશામાં ધૂત કાર ચાલકે શ્રમજીવી પરિવારને કચડ્યો। 4 વર્ષીય બાળકનું મોત તો 4 વ્યક્તિ ઘાયલ, લોકોએ કાર ચાલકને પકડીને ફટકાર્યો। સુરત રેલવે વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પરપ્રાંતીય મુસાફરો વતન પહોંચી ગયા બાદ હવે બાંધ્યો મંડપ। મુસાફરોને તડકાથી બચાવવા માટે મંડપ બાંધતા કામગીરી સામે જ ઉઠ્યા સવાલ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી દિવાળીની ઉજવણી, પીએમ મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી, તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમે આતંકની સામે છીએ એકજૂટ।